ગુડ મોર્નિંગ ગુજરાત। કેમ છો મારા ગુજરાતી મિત્રો? તો સવારમાં પહેલાં બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય બાપા સીતારામ। તો જો આજ આપણે પાછા આગાશી ઉપર આવી ગયા અને જો સુરત દાદા ધીમે ધીમે દેખાય, ઓલું ઝાડ આડું છે ને એની આડા જ છે આમ ને હજી મીતુ પપ્પા ની બધા હજી હુતા છે, કારણ કે હમણાં તો ટાઢે બહુ ભૂકા કાઢે। ફ્રેન્ડ અમારી ઓલે એક મસ્ત મજાનું ફેમિલી નંબર આવી ગયું છે ને એ શું છે એ હેઠેજીનું બતાવું તમને, કારણ કે હેઠે જ છે તો અમારો વિડીયો આખો જોજો તો તમને જોવાની મજા આવશે કે એને ફેમિલી નંબરમાં શું છે એમ। તો હવે હું ધીમે ધીમે જો હેઠે ભાગી છું। તો ફ્રેન્ડ જો અમારું નવું ફેમિલી નંબર છે આટું ફેમિલી મેમ્બર હું કહેવાય કે ટાઈટનું થોડું બોલવામાં ઓલું પડી જાય ને અને ઈ ઠરે ને અમી ઠરી હા વાકને વળતો ને જો આ હતું અમારું નાને તો મિની બસ હતું જો આવી અડધી રાતે લાવ્યા કા બજાર મારી બસારું ઠરતું હોય ને કેમ કે કૂતરા ખાઈ જાય એમ કરતા લઈ આવી ને વાત તો સહી હે આ તો હું કહેવાય પુણ્યનું કામ કહેવાય। હું સરી તું ને મીતુભાઈ જો મિની જોવા બેસી ગયા કા મસ્ત મજાની જો કેવું છે કમેન્ટ કરજો પાછા તમને ગમે કે મીંદડા ને ગમતા ને જોઈ તો ઠરવા મળ્યું આજ હાજુ નામી મીંદડામાં જ સહી હા બિસ્કિટ જો મિની ને બિસ્કિટ ખાવા મળ્યા મીની લે દૂધ ના પીતું બટાઈ જો આજ હા દૂધ પીવે કારેક પીવે બહુ નથી પીતું આ એમ લાગતું છે ટાઢું છે તીસ રોટલી 2 વાર ખાઈ ગયું હા મીતુભાઈ નું નવું ઘર ડોલ અલા મિની બેન નું મીતુભાઈ નું કા મીતુ કેતા આમું છે મિની ફ્રેન્ડ મીંદડાને બસાને દૂધ ને એવું તો પાઈ દીધું ને હવે આ બધું કામ બાકી છે। મીતના પપ્પાની બધાય આજ મોડા ઊભા છે ને ટાઈટના આ કોણ પૂજ્યું પાછું ને આયા જો માવા બનાવવાનું ચાલુ છે આ બધા તો અત્યારમાં આ ભાઈ અમારા ટાઈટના હિંમત જશે ના આ ભાઈ ને અત્યારમાં ઉભો થતા માવો જોવે કા ના ભાઈ તો અત્યારમાં શું કર મિતભાઈ અત્યારમાં 45 બેસી જશે એના કાકા અત્યારમાં ઠરી ગયા પણ કાંઈ પહેરતા નથી કોટ બોટ ને આપણું મીંદડીને બસતું આમાં ગળી ગયું છે પણ દેખાતું નથી અહીંયા શું કે મીંદડીને બસું ગળી ગયું ટીપણા હેઠે ને કાકાએ ઘણી વાર જોઈ નીકળવાની પણ કાંઈ નીકળવું નહીં હજી તો આમ વહી જોવે જ છે બધા કે કેવા બહાર આવે ઈ પંતાનો ઢેગલો હતો એ બધું જવે ભેગું કરવા માંડ્યા ને કામે જવાની જ બધા ચારી કરવા માંડ્યા આવે હવના કામ મીતુ એને પપ્પા ને પંતા આંબાવે હા બધા આપી દે ઓલું ખોખું અંબાઈ દે મીત હા મીતુ ગીત ગાતા ગાતા એક વાર છે એમાં મીતુ બસું ક્યાં છે મિની નું ન બોલે મને તાયલી ન દેખાય બહુ તો ફ્રેન્ડ જમીતના પપ્પાની તો કામે વિયાઈ ગયા ને મીતેથી જો એના માસીની ઓલે સા નાસ્તા કરવા વઈ ગયો ને મેં જો અત્યારમાં તો આમાં બધી રૂમમાં કચરા પોતા કરી નાખ્યા ને અત્યારમાં તો શું કહેવાય કે આપણે બાયુને તો ઘર કામ જ હોય, કપડાં ધોવાના હોય ને ભાણા ઉટકવાના હોય ને કચરા પોતા હોય ને રાંધવાનું હોય એવું બધું ઘરકામ આપણે તો હોય જ થી ને જો મારે મીત તો ઘડીક સાંજ નાસ્તો કરવા વઈ ગયો ને ઘડીક ઘડીક ત્યાં રમશે તો મારે થોડાક કપડાં ને એવું ધોવાનું છે હું ધોઈ આવું ને પછી પાછું પાણી આવી જાય ને મીતુભાઈ ક્યારેક કવરાવા મળે તો એ બધું પડ્યું રહે એટલે જો એ વયો ગયો તો હું અત્યારમાં હઠ કામ કરી નાખું ને જો મીંદડીને બસું બોલે કારણ કે એ ભૂખું થાય આમાં શું કહેવાય કે સાદું ઓલું દૂધ ને એવું તમે પાયું બિસ્કિટ દીધા રોટલી દીધી પણ હજી આમ નાનું કહેવાય એટલે કાંઈ બહુ એ ખાઈએ કે નહીં ને એ ઘરમાં ટીમણા એટલે મીંદડીને બસું તે ગળીને બેઠું તો હવે મીતભાઈ નથી તો હું થોડું ઘણું કામ હજી બાકી છે કપડાં ધોવાનું ને એવું બધું કરી નાખું તો ફ્રેન્ડ જો અત્યારે 5 વાગી ગયા ને મીત તું શું કર મીત જો આયા રમે ને મીંદડીને બસાને જો અત્યારે દૂધ પાયું
ને આમાં રોટલી ખાઈ આ રોટલી બહુ ખાતું નથી જે નાનું પડે ને ત્યાં આલે તો જો ભાઈ આમ અંદર દઈને અંદર તો આમ અંદર ખાય પણ આ જો અંદર ખાહે હમણાં જો ખાય ને અંદર ખાય છે મીત જો આજ મીત આખો દી મીંદડાને બસાને રેડું ને મૂક્યું ઘડીક જાય ને નાજીને જા આમ લાંબો થઈને હુઈ જાય એને મજા આવે રમવાની જો મોજા ને એવું ફાડે જો મારું કામી જો કેવું રમે છે જો જો ભાગ્યું તો તમને મીંદડા બસા ગમે છે કે કોમેન્ટ કરજો પાછા અને હા થોડો સપોર્ટ કરો યાર હમણાંથી તો શું કહેવાય વિડીયો તો જવો સવો પણ સબસ્ક્રાઈબ નથી વધતા તો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો મીત અડતા નહીં હો મીતભાઈનું મારે બહુ ધ્યાન રાખવું પડે નકર થોડુંક રેડું મૂક્યું હોય ને તમારે મીત માથે બેસી જાય એમ છે ખાવા નથી દેતા ને ખાવા દે બે જા તું બે જા આ બે જા બસ હા મીતની આરે રમે જો રમવા દે મીતું એને તારી આરે રમવા દે કેવું એ જો રમવા દે તારી પાસે દ મીતુભાઈ દ શું છે મીતુ મિની બસ શું છે મસ્ત છે હો કેમ રમાડાય રમાડતા આવ એમ કહેતા આવ જો લે ઓ બાપા એમ થઈ ગયું બચ ગયું હે હા જો બધી ભામ આવી ગઈ છે હવે તો શું કેવું બાનું દઈ દેતા મીતુ શું કહેવાય કે કામ કર્યું કે ના કર્યું પાછું હે એમ છે આવો એ આવો હું લાવ્યા પંખો કોના હાટું લાવ્યા મેં કીધું હોય મીંદડીને બસું હાટું લાવ્યા છે તમને તો બધાને હજી ટાઈટ ઉઠતી નહીં હે શું કરવા દૈરું નહીં આવ્યો બાર હમણાં બાર જ હતું તમને બધા અંદર વહી ગયો તો ફ્રેન્ડ જો બધા ઠરી જા આવીને થોડી ટાઈટ સીડી ને કઈ સા પીવી સા મૂકી દીધી છે કારણ કે બધાને પીવી હતી પણ કોઈ સા મૂકવા રાજી નહોતો ને છેલ્લે મારો જ વારો આવ્યો આ 2-3 જણા છે ને એનું શું કહેવાય ફારસત હોય આ ભાઈને મામા બહુ ભાવે છે હા તો હવે આપણે શું કહેવાય સા પાણી પહેલા ધીમે ટાઈટ ના કરી જાવ હોય ને આ બધા ટાઈટ ન હોય ને એમ ફ્રેન્ડ જો સા બની ગઈ છે ને સા જો દઈ દીધી રકેબીમાં અમારા લીલાભાઈ ને બધાય જો બેસી ગયા ઓલા ભાઈ છે ને વિડીયો બનાવવાની પ્રેક્ટિસ કરે છે ને આ ભાઈને તો ગેમ જ ચાલુ હોય હવે અમે સા પી લઈ ને હાલો તમે બધાય પણ સા પાણી પીવા ફ્રેન્ડ જો બધાય વાવ કરવા બેસી ગયા છે ને ફુલેવર બટેટા ને ટમેટાનું શાક છે મિતુન પપ્પા તો ભાણામાંય દેવા મળ્યા ને હળદરની આથણા પછી આમાં કોઠીંબાના આથણા ઓલામાં શાક આપે તે ખાવાનું એમ તો થોડુંક તો ભાવે જ હતી ને આ ભાઈ બહુ ભૂખા થાય તો વાવ પાણી હવે કરી લઈએ ને આજનો વિડીયો આયા સુધી વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ફરી પાછા મળશું નવા વલખમાં તો બાય નવા વિડીયોમાં તો બાય